શાંતિ થઈ. આ ગામમાં નવરાત્રી હતી ને એટલા દાડા ઉજાગરા કરી કરી અને કંટાળી જાય છે બોલો. અને ઉપરથી ઘરના પૈસા ઘણા ઓછા કર્યા. મોંઘવારી એટલી બધી વધી જાય છે અને જીએ નવરાત્રીમાં એટલે ઓલું લેવાનું ને પેલું મેળવાનું ને હોય લખાવવાના ત્યાં લખાવવાના ને છાપ તળિયા ઝાટક થઈ ગયો બોલો. શું કરવાનું? અમુક બસ કંટાળો આવ્યો છે, કશું કરવું નહીં. હારો કોઈક ઈમાનદારીનો મસ્ત ધંધો પકડી પાડવો છે અને ધંધો લઈને બેસી જવું છે. અને ના મેળ આવે ને તો બીજું કશું નહીં કરવું, સીઝનિયા ધંધા ચાલુ કરી દેવા છે. ના હોય ને તો આ વખત તો દિવાળી નજીક આવી જઈ છે ને અને આપણા પાસે ટાઈમે છે અને થોડા ઘણા પૈસાની સગવડ છે એટલે પોકી દઉં તમિલનાડુ અને શિવાકાશી સીધો ફેક્ટરીમાં દઉં. ઈકણથી કે ટેટાન ભળાચ્છો લાવીએ ને તો સીધો તત્ણ ઘણો ફાયદો થાય છે. મારા ઓછા વેપારી 10 રૂપિયાની વસ્તુ વૈકણ લાયા હોય ને ત્યાંથી તો વૈકણ 30 રૂપિયા 40 રૂપિયા વેપાર કરે છે બોલો. 3 ને 4 ગણો નફો કરે છે. એટલે આ વખત તો ના હોય ને તો એક જ કામ કરવું છે, 10 દાડો અગાઉ કો તો 20 દાડો અગાઉ. આમ તો જોવા જઈએ તો આજકાલમાં નીકળી જવું પડે. ના હોય તો 2 દાડામાં પ્લાનિંગ કરી દઉં અને 2 દાડામાં પૈસા લઈને ગુદામ ઉપડી દઉં છે. તે લાખ રૂપિયાના ટેટા ભરી લાવવા છે. શિકાર ખેમો શોર એ ખબર પડતી નહીં. અરે શિકાર કરે છે હું હપુ છો ગોમમાં આવતો નહીં. આ 10 દાડા નવરાત્રી પટી જાય પણ મી એને ગોમમાં રાતીએ ભાર્યો નહીં. શિકાર હું કરે છે? અરે ઘેર કોઈ નવું તો નહીં કરતો, મારે તપાસ કરવી પડશે. આ હું કરે એ ખબર પડતી નહીં. ખેમો ખરો ને બહુ વિચિત્ર માયા છે, અને તપાસ કરવી પડશે. આ તો અનુ નક્કી ને એકલો ગમે તે કરે ને આપણા પછી ના કે બહુ હોશિયાર માણસ છે. ના હોય ને તો એના ઘેર જ જતો હું કરે છે, તપાસ કરતો બધે. ના હોય તો થોડો બેસતો આવું અને ચા પાણી કરતો આવું. અને અમે પાછો આખા દેશમાં તમિલનાડુનું અને શિવાકાશીનું નોમ મોખરે છે આ ટેટોના લીધા તો. એટલે ના હોય ને તો એક કામ કરું, લાખ રૂપિયા લઈને પોકી દઉં અને બધા ટેટા ભરી આવું. 100 મહિના ખરા ને પૈસા વાપરવા થશે એટલો ફાયદો થઈ જાય. પણ આજ છોમાં તો 10 ના 30 થાય છે. આમાં આ જ કરવું છે, બીજું કશું કરવું નહીં. હારો ધંધો પકડીને બેસી જવું છે. આવો હું કરું છું કોઈ ખબર પડતી નહીં. હમણાંથી 10 દાડાથી દેખવાનું નહીં નવરાત્રોમાં. તું ચોકણ નવરાત્રોમાં ના ચોકણ હતા તાને મેં દેખવાનું નહીં. ગોમમાં હપું છો તું? તમારે ઘેર હું કરવા આવું હું? એને ગોમમાં તો દેખાય કે સોમા કાકા હું ગોમમાં આવ્યો તો 10 દાડા મંડળમાં જ બેસી રહેતો. ઘડીમાં આ મંડળીમાં હોય, થોડી વાર છેડી પેલી મંડળીમાં હોય, આખા ગામની મંડળીઓમાં ફરી અને પ્રસાદ ખાવાની. બીજું શું કરવાનું તમારે? એમાં ગોમ વચ્ચે પ્રસાદ વેચાઈ જાય ને હા એટલે એથી પ્રસાદ ખાઈને અને સીધું આ બન લેબરી એટલે એકન તૈયારી જો એકન પ્રસાદ વેચાય એટલે ખાઈને અને સીધો બહુચરમાં આવી. બરોબર. પ્રસાદ પછી નાસ્તો બાસ્તો થઈ જાય ને એટલે સીધા આપણે કમાલપુર હોય. પાછા અહીંથી કમાલપુર એ કઈ મોરા નાસ્તો 12 વાગે. એમાં શાંતિજી ખરો ને પ્રસાદ કઈને હુઈ જાવ ને તે હવારે બહુચરમાં નો કુકરો બોલે ને એટલે શાંતિજી પછી ઉઠું. બરોબર છે. તમારા અમે ખાવાનો વખો છે. ફરી મંડળીઓ ગણો છો. મજા આવી જાય. પણ હમણાં 10 દાડા મજા આવી જાય. મારી વાર રાખવાની જરૂર નથી તમારે, પ્રસાદીની વાર રાખવા. એટલે એમાં તને ભાર્યો ને એમાં તો મૂકનું ના હોય ને તો સ્પેશિયલ ખેમાન ઘેર જવા દે. કોઈ નવું તો નહીં કરતો કે કશું કરતો નહીં. તમે વૈશામાં આવ્યા હતા? ભાર્યો નહીં એમાં 10 દાડાથી. જોઈ લીધો? હા જોઈ લ્યો. હરખી નજર નાખી લીધી ને? હાલો શું ઘેર તમારા ચા પીવા આવ્યો છું. હા એમ કાન ચોખ્ખું કે રકાબી સાટવા આવ્યો છું. ભાઈ દેવું છું મેલ્યા તા રડી ખરીને ભાળી જશે. તારા એ કદી જિંદગીમાં ચા નહીં પીવું જો તો બોલે તો. મને ખબર છે. આવું તો 70 વખત કીધું. એમના એમ કદી એવું થયું તો મનમાં કે લાય 500 ચા લઈ જાઉં. આખા ગામમાં કોઈના ઘેર નહીં જતો તારા સિવાય તને ખબર છે ને? આખા ગામમાં કોઈ હાલતું નહીં એમ કયો. એ બધી વાત ફરી મેલ. હું પીને આવતો હતો ને એટલે મને થોડું કોને સંભળાય તો જીવો. તમે એકલા બગતા હતા. તમે કોઈ કાશી જવાના હો ને ના હોય ને તો કાશી જવાનું પરે મેલ અને ગિરનાર ભેગો થઈ જાય જેમ બેસી જજે. ગિરનાર જવાની મારે જરૂર નહીં, ગિરનાર જવાની તમારે જરૂર છે. અને કાશીની વાતો નતો કરતો, શિવા કાશીની વાતો કરતો તો. તમિલનાડુમાં આવ્યું. આ ટેટોની મોટી મોટી ફેક્ટરીઓ ખરી ને એ ઈકણ છે. આગળ દિવાળી આવે છે ને એટલે કીધું ના હોય તો એકલો દુકાન કરું ટેટા લાઈન. 2 દાડા નીકળવું છે. હા કરો એકલા કરો. આજે કરશું જ કે આ સુધી પૈસા કાઢવાના એટલે ફટ દઈ સોમાકા કઈ પકડ. હાલ હું તમારે પણ પૈસા આવી ગયા લાગે છે. છોકન ચોરી કરી છે આવી ગયા છીએ તો તને એકલા ધંધો કરવાનો વિચાર લીધું. આ સોમોકા કો નહીં દેખાતા. અમાર તો આગળ પાછળ કોઈ નહીં. આ ગમે તેમ ગામમાં ફરે છે ને રાયા ખલાઈને જેમ તો ચાલે. પાછળ માર તો છોકરો છે ખવડાવવાનું હું
ચમ કાલ આઈને આગળ અવસર કોઈ ઊભા થઈ નહીં? જાય. એ નહીં બેહી રહી પેલી ત્યો જિંદગીથી એ જ વાપરું છું કે અને એ બધી મારે વાતો ખાવા પડી જોવું મેલો છે, મારે ધંધો કરવો છે મારો ભાગ કર શું કર્યો ઓમો નહીં મેળાવે છો માં કાકા સમ નહીં મેરા ના અમે બે દાણા જે ધંધામાં ભેગા થાય ને ભાગીદારી મજા ના આવે ઓમ મેરા તો કાંઈ મી કાઢવાના થાય એટલે ફટ દઈ સોમો કાવ કાઢતા કેટલા લઈ લીધા તમારા ગણાય અને આ કોઈ નાનો મોટો ધંધો નહીં બબલો ઘણા રૂપિયોની જરૂર છે અમો થોડા પૈસેથી કશું થાય એવું નહીં એટલે તમારી પછી પીપુડી વાગે એવી નહીં મહેરબાની કરીને તપી દો ના ના તમારે પછી જ પીપળીઓ વાગે અમારે પછી જ કોઈ થાય એવું નહીં લાખ રૂપિયા થાય લાખ રૂપિયા એમને ભાગ નહીં થતો તારા પાસે એટલા પડ્યા છે લાખ રૂપિયા 50,000 હું આલું હેર 50,000 રૂપિયા તો ભાડું થાય કે દવાનો ખર્ચો થાય અને ગાડીઓ ભરીને માલ વહીકલ લાવીએ ને એના બધા રૂપિયા કેટલા થાય ખબર છે હાલ એટલા ભરેલા આલું ના નહીં જોતા થઈ પડશે વાત જ પછી ના કરતા નહીં મેળાવે બાકી રાખશું ના 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 બાકી નથી વાત જ કરતા નહીં તો બાકી મેલીને તો ઉપર જ્યાં બધા અમાલ વાવશી ચિકન કોઈ ઓળખાતા ને ઈકન કોણ ઓળખે મને આ ઓળખતા હોય તો બાકી મને કોઈ ઓળખતું નહીં કિકન થી બાકીમાં કોઈ ધંધો કરતું નહીં જેવા પૈસા એવો હમો માલ મારો ભાગ કરવાનો કે નહીં બોલ ભાગ તમારે કરવો હોય ને તો લાખ રૂપિયા લાઈને આલી દો ભાગ કરવાની ના પાડી મી દોડો. લાખ રૂપિયાનું કોઈ ગમે તે સેટિંગ કરવું પડશે એ મારે કોઈ નહીં વાત દોડવાનું. કરે ને તું અને ઓછામાં ઓછા છેલ્લે 2 દાડા નીકળવાનો છું પછી એમ ના કહેતા ત્રીજા દાડા પૈસા લઈને આવો એટલે કે ખેમલાથી મારો ભાગ ના કર્યો અને એક વસ્તુ સમજી લ્યો હા. કોઈ અમદાવાદ થી લાવીએ ને તો કોઈ સકોરું એ નહીં મળે એવું સમ? તારે સીધા ફેક્ટરી માંથી માલ લાવીએ ને તો 2 ના 4 થાય ને 4 ના 100 થાય નક્કી ના રખાય પણ નફો પાકો થશે એ ગેરંટી બનવા હા હા એમાં ભાગ તો આપણો કરવો પડશે ના હોય ને તો હું ગમે તો સેટિંગ તો કરું એ તમારે જો સેટિંગ પાડવું હોય પાડી આવજો હા. આજકાલમાં પૈસા લઈને આવી જજો ને ખેમો ઉપડી દે મમ્મા વટો મારતો આવું એટલે ચા તાપસ પીજો તો ને હાલ પૈસાનું કરો ઘણી વાત દબાઈ પણ ઓના કોણ વાયકન જ હોય છે અમે જિંદગી મારો સાથ સહકાર આલ્યો છે અને પચીનો ટેકો જોતો હોય ને તો કર્યો છે હું વધો છે લાખ તો મારા ઘરના નાખવાના છે લાખ એ હાલ છે ધંધો 10 કરી દેવો છો આમ તો ઓછો માલ લાવવો હતો પણ આ વખત નવી વેરાયટીઓ બધું લાવી દેવું છે એટલે નફો તો પૂરેપૂરો જ થવાનો છે ચોમો કાકો લઈને આવે ને તરત જ ના હોય તો 2 જણા ઉપડી જઈએ અને હારો 2 લાખનો માલ ભરી આવીએ શિવાકાશીથી તમિલનાડુમાં એ બોને તમિલનાડુ એ જોવા થશે કે કેવું છે ટાઈમ સર પહોંચી જો નકારા ખરા ને એકલા દિવાળી ધંધો કરી નાખોત અને હું ખરો ને દિવાળી ના હોય તો હું મોશો મારોત ખરા ટાઈમ હું પહોંચી ગયો હું અમુક કશું નહીં કરું 50 તો આપણા પાહન પડ્યા છે ના હોય તો 50,000 ખરા ને ગમે તે ગામમાં કોકના પાહન માગું આમ ગામમાં કના પાહન છી ગમે તે કોઈક સગવડ તો કરવી પડશે ગમે તેને આગુ પાછું કરીને 50 લઈ લે એટલે 50 પેલા ઘેર જઈને કઈ લાખ થઈ જાય એટલે 50% આપણો ભાગ થઈ જાય મેં લાખ ના સીધા 2-2.5 લાખ તો થવાના જ છે અને શેઠ શિવાકાશી લાવશું ને એટલે ફાયદો તો થહ જ ઈકન કી ટેટા ખરા ને ડાયરેક્ટ ફેક્ટરીમાં નહીં મળશે પૈસા કના પણ હા અમે યાદ આવ્યું આ જીવનને હમણાં કોઈક 80,000 ભેંસ વેચી છે પૈસા તો ના પાન પડ્યા છે ના હોય ને તો 50,000 લઈ લે અમે 20 દારા જ છે ને ના તો 20 દારા એને મારી 5,000 રૂપિયા વ્યાજ આલી દેવું ઇન કઈ પૈસા લઈ આવવા દે ઓ મહિને ઘેર પઈ રહેવાના જ છે શું કરવાના છે આ એરંડોમાં બધું નેદોમાં હતું તે બધું ડોસી કે પોટલી ઘેર લઈ દો અમે ઘેર લાવીને ખંચેરવાનું તો મારે જ આ નાખીને જતી રહેશે ડોસી અમે આખા ગામમાં ફરીને આવશે અને ક્યાં ખંચેરીને મેલો આવીને હું બેસન નાખું છું અમે શિકાર ચાળ્યો પાછી વળશે ને બેસન સાર નાખશે પણ કશું હતું ને એટલા ઘડી આવતા બધી સાર ખંચેરી દેવી પડશે તારું નકા પછી એકલી માટી આવી છે એકલા એરંડા નેદી લાયા છે ને તે શું કરવાનું બધી ખંચેરી કમ્પ્લીટ સાફ દેખી કરી દે પછી બેસન નાખું ભાઈ હું કરે છે આ નહીં દેખાતું સાર ખંચેરું મજૂરી તો તારી હો જાને જણ ખરા બપોરે મત કરતો હોય છે તે મજૂરી તો કરવી જ પડે કા બેસણી હાચવાની એ તારી હો અરે બેસ્યો તો હાચવવી પડે અને તારે તો હું સાથે આગળ પાછળ હાચવવાનું અને અમાર તો ડોશી પાછી રોટલા ના કરીને ખવડાવે ના કોમ કરીએ તો બારે મહિને ના હોય તો 2 બેસો તું વેચી જ મારતો હોય છે હા વેચવાની તો ખરી જ કા 12 મહિને 80 માં વેચી નહીં ને 80,000 માં વેચી અને હજુ બીજી તૈયાર છે ભેંસ પણ વેચવા નહીં રે ઘેર રાખવાની ના ના દૂધ ખાવા રાખજે દૂધ ખાવા બધું ના વેચી મારાય અને વેલોય વધે
આયરન બે પાડ્યો નહીં વેચવાની ભેંસ તાણ, આજે હા. હું કહેતો તો હા આમળાથી ભેંસ વેચી ને હા એ મને એમ 50,000 મને હાલ. જો તારે વ્યાજ લેવો હોય ને 20 દાડા ખાલી વ્યાજ લેવો તો વ્યાજ લેજે, 2 લેવું હોય તો એને 5,000 લેવું હોય તો 20 દાડે પાછા, બરોબર? દિવાળી સુધી. હા ઈમો ભાઈ આજે હોબર્યા લાગે છે ને કિમનમ ભાઈ ના હોબર્યું આમ તો એટલે મને- ગમો મર્યા ને કે જીવન અને આજે ઘેરા એટલે ભાઈ ભાઈ કરો છો. અમુક ખબર પડી પૈસાની જરૂર છે ઈમો ભાઈ કયો આ છો. જરૂર છે મો તો આવ્યો છું હોય સોમલા જો. જીવન પાન હમણાં ભેંસ વેચી હતી 80 પડ્યા છે અને તું વાપરી ના પાછો, મને ખબર. એટલા સોમલા કોઈ તમારો ઓલે ભેંસ નહીં વેચી, તારા ખાવું હોય ને તો હજે આવજે, શીરો બનીને ખવડાવ્યો પણ 1 રૂપિયો નહીં આલું મુજો. પૈસા ઈમો હલાવવાના નહીં 1 રૂપિયો. અને તને વ્યાજ આલવાનું હ ઘેર પડે પડે વધવાના છે એમ કે. મારે વ્યાજે નહીં લેવું કે કશું નહીં લેવું. પૈસા રે ખરા ને વર કરી દીધા સોમલા. તું ઉઠ ઊભો થા. ઓથી ન કરવાનું કર, પૈસાની વાત કરતો જ ના. મને ખબર છે તમારા ધંધા સેવા છે, બધું જાણીને બેઠો છું હું હવે. જીવન હું આમ સેવા ધંધા છે મારા, સેવા ધંધા છે. તું હેડવાન કર જેવાથી મારા ઘેર આવી રીતના પૈસા માંગવા આવવાનું જ નહીં અને હું કોઈને પૈસા આલતોય નહીં. જો હેડવાન કરવાથી અગો ભાઈ હતો હું લાવ્યો મારો ધંધો કરવાનો એટલે આવ્યો છું. હા, તે તારે વ્યાજ નહીં લેવું ને વ્યાજ નહીં લેવું મારે. તારું ભાગ કરું બસ. અરે ભાગે નહીં કરવું મારે. લેવા જવાનો છું ફટાકડા. અરે તું તાર ગમે તે જ ના લાવો, મારા રૂપિયો આલવો નહીં કે ભાગે કરવો નહીં. તું હેડવાન કરવાથી શિવાકાશી થી લાવવાનો છું, તારે ભાગ રાખવો છે. મારા ભાગ નહીં રાખવો. પચાલ તને લાખ કરીને પાછા. મારા 50,000 ખરા ને ઘરમાં પડે રહે ને તો ચાલશે, પણ લાખ નહીં કરવા. અને પૈસા ખરા ને ઓર કરી દીધા, કોઈ ઘરમાં નહીં પડી મિલે મી. ઓહ પટી ગયું, આર્યો નહીં હાલ. અને મને ખબર છે તમારે કોને કોને ધંધો કરવાનો છે. કરી કરી. અચ્છા પેલો મૂર્તન્ય વાળો બીજું કોઈ ના હોય તારા હું અંગાથી. એકલો કરું છું. મને ખબર ને તમે 2 જણા ભેગા ને ભેગા ફરો છો ને ભેગા ને ભેગા રહો ને એટલે ઈને કરે છે ધંધો ને એના અંગાથી તારે રહેવાનું છે, બીજું કોઈ નહીં. ખેમલો હંગાત નહીં. મને બધી ખબર છે. ખેમલા વગર તો તું એક ડગલું એ ભર્યો નહીં. ઓયથી અમદાવાદ મોકલ્યો હોય ને તોય ભૂલો પડે અને ખેમલો અંગાતી હોય ને તાને જ તું શકજો. તમે ખરા ને બીજા જો ત્યાં પૈસા આલીને હારા થઈ જશો, પણ આ ભાઈ માગવા આવે છે એટલે ભાઈને નહીં આલો. તમારા ધંધા આવડાશે લે એટલે તમને કોઈ રૂપિયો ના હા, આવે. બીજા હારા થો તો આલ લેજો. જો 50,000 બીજા લાય છે, પેલા સરપંચ આઈકના લાય છે, પેલા બાબુરાની એ લાય છે. હા, તે એ હારા થઈ જાય છે. એ મોણા સારા છે, એના ધંધા સારા છે. અમે જ ખરાબ છીએ. ખરાબ હોય લો ખરાબ પણ તો હું લેવા તમે. નાલ કરો છો. આ ભાઈને આલો કે તે કોક ધંધો કરે. ખેમલાનો ધંધો ખરાબ છે ને તારો ધંધો ખરાબ આ છે. ભાઈ તે બે કમાવાનું. જણા ખરાબ છો, બીજું કોઈ તું નહીં. જ હારો બીજા લેવ એમ. અરે અમે તો હારા જ છીએ કા. અને ગોમો તારા કોઈ- બોરી અમે છો હાલતા નહીં. અરે હું હાલતોય નહીં તમારે જેવાને. ગોમો હારા માણસ હોય ને એને પૈસા લે એટલે આપણે જરૂર એટલે ફટલે પાછા. અને તમે તો 2 જણા વેટાર છો. તને બેઠો કરે. ગોમો બધોના વેટા કરી લેશો. તારા પૈસા લઈને ના લે. હા, પૈસા અમારા લઈ ના લે પણ ગોમો આખા ઘણા ને બધોના પાસેથી પૈસા લીધા છે એ વેટો કરી નાખ્યો છે. કદી 10 રૂપિયા નહીં આલે ને કે વેટા કર્યા જોક. કોઈને આલ્યા નહીં હોય ને એટલે હવે જીવન પહાણ લેવા આવ્યા, બીજું કોઈ નહીં. ના ના તમે તાર જો પેલા સરપંચ ના બાબુરા પાન જો. હા તે મોણા સારા છે, આવે છે. જરૂર ના પાંચ આવતો ના મારા પાન. અરે એ તો મોણા સારા છે, તમાર ગોરી વેટા જ નહીં એવો. આક હારાવા ને તો જઈને ખોરામ બેહી જા. અરે ખોરામાં બેસ્યું નીકળે રહીશું ઘેરીવાના. અને ખબર આ વેટાર કીધો ને કીધો કદી કેતો ને કે તારા દોત પાડી નાખ્યો. અનુ ખબર તું આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી. તું દોત પાડે તો હું તો હાથ પગ બાજી નાખ્યો તારા. સોયલા મોકલી લંકારી બેહાર દીધા મૂસોના. આ જો કે ગામમાં કોઈ રૂપિયો હાલતો નહીં, વાયકન ગરમી કરવા આવ્યા છે. તમને તો 1 રૂપિયો ના લે, 1 રૂપિયો વાત કરો છો. એકમ 50,000 રૂપિયા લેવા આવ્યો. જો કે મારે તો કોઈ ધંધો નહીં કરવો. આ જો કે લેવા એટલે ભાઈ ભાઈ કરે છે અને ના લે ને એટલા પૈસા દોત પાડી નાખવાની વાતો કરે. આવે રૂપિયા આલો તને. પાછો રીકુનો ફોન આવ્યો. પૈસા હું કીધું? પૈસા આ પૈસા તો પડ્યા છે. હમણાં જ ભેંસ વેચી છે 80,000 માં. ઓવા હું વાત કરો, ફટાકડાનો ધંધો કરવો છે. હા હા કશો વાંધો નહીં, આલ્યો હું 50,000. કશો વાંધો નહીં, શો ના પાડી. હું વાત કરો, મારો ભાગ રાખવાનો. હા હા કશો વાંધો નહીં, હાલે. પણ હાટું હું ઈકડ નહીં આવું જો, મારા ટાઈમ નહીં. હા હા કશો વાંધો નહીં. હા નફો મોકલાઈ દેવો એમ ને જે થાય. હા હા આ શેવો છે જોક. આ બીજો નાલ નહીં કરતો, હગવાન નાલ નહીં કરતો.
હાલ તો હું કહેતો તો એટલે કે પૈસા ઓર થઈ ગયા અને હાલ એનો હાઢુનો ફોન આવ્યો એટલે પૈસા શોથી આયા. આ ભાગ કરવાનું કે છે આમ ભાગ તો હું શો નતો કરતો. મારો વર્ષો આયા કોઈ ઓછો તો નહીં. આર્યો ખરો ને આમ નામ ભિખારી થઈ જા હગો નાલ્યામો ઓય મુએ તો ફડીને પાસાલો જ 20 દારોમ. કશો વાંધો નહીં ના હાલવા તો કોઈ નહીં. તું તાર કોક દારો આવજે, જરૂર પડશે. હા હું વાત કરો, તમે નહીં આવતા પૈસા લે? મારે ટાઈમ નહીં યાર. હા તમાર ફૂ આવે છે એમ? કશો વાંધો નહીં, પણ તમાર ફૂવન મીચો બાર્યા છે, હું તો ઓળખતો નહીં. હા લાલ ટોપી કાળા ચશ્મા, હા હા કશો વાંધો નહીં, તમે તાર મોકલજો. ગોમ તો ભારી છે ને મારું. એ હારું હારું. હા હું નામ સાહેબનો ભૂપતો ફૂ. હા હા કશો વાંધો નહીં. એ હારું મોકલો તમે તાર. એ હાર કશો વાંધો નહીં. હા ઓમય ખરું ને ઘેર કોઈ ધંધો નતો. આપણે તો ઘેર બેઠા બેઠા ખાલી નફો જ લેવો હશે કે ઓમય 50,000 ઘેર પડી ને તો કોઈ વધવાના નહીં કે ડબલ થવાના નહીં. અને મારે હાડું આલું ને તો ઘાટા તો લાખે થોય ને 1.5 લાખ રૂપિયા થોય. એટલે તેઓ કણ હાલ દઉં એટલે એના ધંધો કરે ને તો વળી હારો જમી જાય તો નફો આપણે તો મળી રહે. ઓમે ઘેર પડી મેળવા એના કરતા ઓમે 30,000 રૂપિયા તો ઘેર પડી જ રહે કે કોઈ ચિંતા નહીં. અને ડોશી તો કદી ના પાડે, કારણ કે પૈસા ડબલ થવાના હોય એટલે ડોશીને પાછો વધો ના આવે કે હા ડબલ થઈને પૈસા આવવાના હોય. એટલે ચિંતા નહીં, ના હોય તો આવે ને તરત આલી જ દેવા 50,000. આ જોક આ શેવો મોણસ છે. ઈકન હાડુનો ધંધો જોવામાં વરાવે છે પણ આ ભાઈનો હોય ધંધો જોવામાં છે નહીં ગમતું. આ પેલો ઓળખતો નહીં એનો ફૂવો બૂફતો અને લ્યો પૈસા લેવા આવે છે અને એને હાલવાના છે. તો જીવન કોક દાડો ખરા ને માટીની એ જરૂર પડશે. અને તું જે દાડા મોદો પડે ને એ કોઈ તારો ફૂવો પાણી પાવા નહીં આવે. આ ભાઈ છે ને તો પાણી પાન તારી સેવા કરશે. કશો વાંધો ના હાલો તો કોઈ નહીં. ગમે તે પૈસાનો તો કોઈક સગવડ કરવી પડશે. લાખનો તો કોઈ મેન નહીં આવ્યો પણ ના હોય તો 50 તો ખેમા નાલું. ખેમા ઓ ખેમા કમર ખુલ્લું મેલી શું લ્યો ઊંઘ આવી જઈ ને ખેમા. આવો આ તો પકડ. ચોમા કાકા તમે તો ઊંઘ બગાડી મારી. બેહો, તમે જે પ્રમાણે વાયદો કરીને જ્યાં તે પ્રમાણે લાખ લઈને આવી ગયા ખરા. લાખ નહીં 50. છેલ્લા હે 50. ઉભા તો ઉઠજો, નીકળો જાડો. 50,000 ની તો ખરી ને પેલી છોકરોને ફોડવાની ટીકડીઓ આવે છે ને એ નહીં આવતી. ધંધો કરવા નીકળી પડ્યા છે. ના હોય તો એક કામ કરો, હાથ લારી લાવી જાઓ અને મને 50,000 નો માલ લાવી અને ઘેર ઓળે ફરી અને વેપાર કરો. એમાં પૈસા લેવા હું જોતો મારા ભાઈ ના જીવડિયા નહીં તેમ હું કરું અને મને નહીં હાલતો એને હાડું નાલવાનો છે. એ ચોમા કાકા મારે ના જોવાનું. હબળો મારી વાત. જો કે. મેં તમને કીધું તું કે લાખ રૂપિયા હોય તો ધંધામાં ભાગ કરવા આવજો, બાકી મારા પાસે લમડો કરતા મેં નહીં. કીધું મારું મગજ બગાડ્યા કર ધોનું બેસ તો ખરો. આનું બગાડી દીધું મગજ. તાણ એક તો બગડી જાય છે. નતો ભાગ કરવાનો તો ભાગ કરવાનો ગોઠવ્યો અને જેટલી કીધી હતી મૂડી એમાં અડધી લઈને આવ્યા છો કણ. એટલે મૂકદું મારા પણ 50 તો પડ્યા છે બરોબર. અને જીવન યાર મને કોક 80,000 માં ભેંસ વેચી મને ખબર હતી તે હું જોઈ નહીં. મૂકો 50,000 માં ન હાલ એ મારો વર્ષો કે ઓર કરી દીધા. આ તો હું તો અહીંથી હેડ્યો ને પછી એનો હાડુનો ફોન આવ્યો અને પછી કે બોલો પૈસા તો આલું. પછી જોતી આવી ગયા શોમા કાકા તમારો ભાઈ રે ને બહુ બનેલો છે. 50,000 નો ટેકો ઈ કરવાનો હ. એનો ફૂવો કોક લેવા આવવાનો હ. બુફત ફૂવો 50,000 નહીં હાલતો. શોમા કાકા એ તમારે વિચારવાનું રહ્યું કે તમારા ભાઈનો સંબંધ રાખો કે ના રાખો. હા તમને નહીં હાથવતો ને પરભારા હગવાન હાથવા છે. એમાં જીવનીઓ સી રીતનો માણસ છે એ ખબર નહીં પડતી. ભાઈઓ નહીં હાલ તો બીજા જઈને હાલ બોલો ઓળખતો નહીં તો એનો હાડુનો ફૂવો લેવા આવવાનો બુફત ફૂવો ઓળખતો નહીં છે રીતના હાલ દે. જોયેલ છે એનો હાડું ખરો ને એમ કેતો કે માર ફૂવો કરે લાલ ટોપી કાળા ચશ્મા પહેરીને આવશી તે લઈ જાવ લે ઓળખતું નહીં તો શોમા કાકા હાડુનો ફૂવો અને ફૂવા ઉપર આટલો બધો વિશ્વાસ. ભાઈ ઉપર વિશ્વાસ નહીં એના ઉપર કેટલો વિશ્વાસ કહેવાય. એટલે જીવણીઓ નહીં ઓળખતો. ના અને લ્યો પૈસા લઈ દે આ ભાઈને ના લે. લાલ ટોપી ને કાળા ચશ્મા પહેરીને આવવાનો છે એમ? હાલો કોક દાવ તો જરૂર પડશે જીવનભાઈ. જે દાડો મોદા પડશે ને ભાઈ મજરાવશે કોઈ એ શોમા મજરા નહીં કાકા આવે. મારી વાત સાંભળો. ના હોય તો એક કામ કરો,
તમારે તમે તો લાખ તું ચિંતા કરે ને હું સગવડ ગમવાની કરું બીજા ગામમાં ફરવાની જરૂર નહીં, તમારે લાખ મૂડી થઈ જાય. વાહ ખેમા વાહ હો. સમજણ પડી? બુદ્ધિ તો તારી તમારો ભાઈ રહ્યો ને તમને પૈસા નહીં હાલતો ને, નહીં હાલતો બીજો હગા હાથે હાલ છે, એના ફુવાન હાલ છે. તમે જોજો પેલા એના હાડું ના સમજી જા વાત ને. મેં તો કીધું લે કે બીજો નાલ કરે નહીં, તોય મારો વર્ષો મોનતો નહીં. સોમા કાકા સીધી ઓગળી જી ના નીકળે તો ડોહા કઈ જશે. કહો ઓગળી ઓકી કરીને કાઢી લેવાનું, સમજ્યા ને? પેલી આજે મારા ગાદી હટજો, હળો તમે હળો ને. ને કેમ આ તો પકડ પૈસા પૈસા શું કરો છો? ઘરમાં મિલ દે ત્યાં કરશો ને, હળો. ડોશી કે સોણ ભરીને કંટાળીશું ત્યાં રોડો લાવ્યો છું ને, અમુક પ્લાસ્ટર કરાવી દેવું છે ઢારિયામાં, હું મેલવું નહીં. આ ટ્રેક્ટર વાળાને કીધું તો વળી નાખી જો છે. અમુક પૈસા આવ્યા છે એટલે થોડા અમુક હોશ કરી દેવું છે, ઢારિયું કમ્પ્લીટ કરી દેવું છે એટલે કોઈ ચિંતા ના રાખે ચોમાસામાં. ગેસ વેચીને એટલા પૈસા આવ્યા છે. જીવનલાલ ઘેર છે? ઓહો! ઓળખાણ પડે છે કે નહીં પડતી? હા ગુપ્તા ફુવા. તમારે હાડું ને મોકલ્યો પૈસા લેવા માટે. હા મને ખબર છે બે. ઓળખી તો ગયા હો. એ જલ્દી ફટાફટ લાવો, ચા બા પીવા બેહાય એવું નહીં મારે. મોડું થાય છે, કેટલી વાર થશે પછી? આવી તો ગયા હો, પૈસા ના લે. પૈસા લાવ્યો પણ ફુવા તમારું ગોમ છીયું હું વડોદરા બાજુ નો. વડોદરા. હા, એ વડોદરા આજુબાજુ આવો ને કઈ થાય ને તો પોપટલાલ નું નામ લેજો. યા પરસેવો વાળી જાય, પરસેવો. આજુબાજુ 50 કિલોમીટર ના એરિયામાં મારી ધાક છે. ના ના તમારું નામ જ એવું લાગે છે, લાલ ટોપી અને ચશ્મા પહેરી ફરતા હોય એટલે. આ મારું નિશાની છે. બજારમાં નીકળું એટલે ભૂપત ને ભાળીને ભલભલા ભાગી જાય. શું વાત કરો? પૈસા લાયા? પૈસા લાવ્યો ફુવા ના હોય તો આજનો દાવો રો. એ જીવનલાલ, મારે અહીં રહેવાય એવું નથી યાર. કામ ધંધા વાળો માણસ છું. મારે ટાઈમસર પહોંચી જવું પડે જીવનલાલ. હું નવરો માણસ નથી. 100 રિક્ષાઓ ફરે છે મારી વડોદરામાં. સો પહોંચ પડે, મારે હપ્તો ઉઘરાવા જવું પડે. હા તે હોજે તમે પોકી દો. આ ભૂપત અહીંથી હાલ્યો ને ત્યાં પહોંચ્યો નહીં. શું વાત કરો તમે? ભૂપત ને વાન ન થાય. મને એ લેતા દો, હું આવું. એ તમારું કામ નહીં કર્યું, આમાં ગામડિયા વાળો ન ચાલે. ચમ હે ના ચાલે યાર. કશો વાંધો નહીં ફુવા, હું ઈકણ આવ્યો ને એક દાડો મહેમાન ગતિ કરો અને ભૂપત નું નામ કેટલું છે જોવો ખાલે. ના ના એક દાડો મહેમાન ગતિ કરવાની પૈસા છે. લાયા? પૈસા લાવ્યો. હા તો જીવનલાલ નીકળું, મારે મોડું થાય છે. અરે નીકળ્યા છે, ચાબા મેં બનાવું. હું ચા પીવા બેહાય એવું નહીં, પણ મારી વાત અરે સાંભળો. કોફી બનાવ. મારી વાત તો સાંભળો. એક દાડો આવે ને કોઈ દાડો વડોદરા બાજુ તો ખાલી બસ સ્ટેન્ડે જઈ અને મારું નામ લેજો. રિક્ષા વાળા ઘેર મૂકી દે. આ રિક્ષાઓ તમારી ફરી ઘેર જ હા એટલે તો કઉ છું, ઘર સુધી મૂકી દે, ભાડું નહીં માગે. બધા તાપી લાગે, તાપી. હું વાત કરો. ભલા થરતે મારું નામ સાંભળી ન નીકળું તાણે. અરે એક દાડો તો રો. ના નહીં રે અરે રોટલા બોટલા ખાઈ દેજો. આ તો મારા ભત્રીજાએ મને કીધું કે પૈસા લેવા જવાનું છે એટલે મેં કે તું રવા દે. અત્યારે ચોર બજાર નો બધો ધંધો બહુ ચાલે, બરોબર? બરોબર. લૂંટી બહુ લે બધા. હા, અને ભૂપત ને કોઈને તાકાત નહીં કે લૂંટે, એટલે હું આવ્યો. એ હારું આવજો. બીજું કોઈ નહીં, વડોદરા જવું પડશે. ઓનો પાવર શો છે, જોવું પડશે. હું તો ખાલી ગોમાં મૂસો રાખીને ફરું છું અને પાવર કરું છું, અને આ તો ટોપી પહેરીને ફરું છું, કેટલો પાવર કરું છું. ઓનો પાવર છે તો ખરો હો. આ ફટાકડાનો ધંધો કરું છું ને મારા હાડું, એમાં જે નફો થાય ને એ લઈ સીધું જ ફુવાની કર જવું છે ને વડોદરા જવું છે. મહેમાન ગતિ કરી 2-3 દાડા કરવી પડશે, અને એવાની રિક્ષાઓ પાછી ફરે છે ને એટલે આખું વડોદરા ફરવું છે, બીજું કોઈ કરવું નહીં. મોણસ જોરદાર છું હો. કશો વાંધો નહીં, આપણે પૈસા આલે એટલે બસ. અમે તો ખાલી નફો જ લેવાનો રે કા, અમે ચિંતા નહીં. અને ડોશીએ પાછી કહેતી હતી કે કશો વાંધો નહીં, હાલો તમે તાર પૈસા, અમે કોઈ ટેન્શન નહીં, ઘરમાં પડી નહીં મેલે, અમે તો ડબલ થઈને પાછા આવવાના છે. ઓળખાતું તો નહીં પણ કોમ થઈ જાય એટલે બસ. આયો એ હેડજો, ફટાફટ ફટફટ હેડજો. કોમ થઈ ગયું છે મક્કા. બોલ્યો શોમા કાકા, જીવણિયા આગળ એવું બોલ્યો ને ફેરી કાઢ. ઘણી વાર તો જીવણીઓ બોલ્યો ને બોલો. કોઈ હોમો મળે તો કહેજો કે મારે સોના મોના હોય, ઊભું નહીં રહું, નીકળી જવાનું કરજો ફટોફટ. પણ આ તારા મામાનું એક ફર્સ્ટ ક્લાસ સપનું છે, પણ આમાં પૂરું થાય તાણે સાચું. એટલે આજ રાતે આવ્યું અલે આયુ નહીં મૂર્ખા. તાણે તારા મામા એક સપનું જોયું છે ને, ઓવા પણ એ સપનું પૂરું કરવા દે તારી મમ્મી નો ટેકો જોવા છે.
કોઈ વાંધો નહીં, ચિંતા કરશો નહીં. અમે ખરા ને માર મમ્મી ટેકો આલવાનો જ છે. આટલા દાડા ખરા ને જો તો બોલતો હતો ને મામા, અમે નહીં બોલે એની ચિંતા નહીં કરો. આ તમારું સપનું ખરું પૂરું થઈ મને જશે. નહીં લાગતું પૂરું થાય. જો પેલા વિચારી નાખો તો પછી પૂરું થાય. અલ્યા તમે બૂટ લેવા હો માજ્યા ને હા. તે 25 આલીને બેસી જઈ. આ 25 રૂપિયાનો બૂટ આવશે તારા મામાનો. અત્યારે તો 200 રૂપિયા તો 25 રૂપિયાનું કોઈ ના આવે તો પછી મામા. તારે મૂર્ખીને ખબર નહીં પડતી કે બજારમાં મોંઘવારી કેટલી ચાલે છે. હજી તો આ તો પહેલાનું જ વિચારી રહ્યા છે કે 20 રૂપિયા 30 રૂપિયા ચંપલ મળશે એ બુટે મળતા હશે. તમે કંટાળી ગયો છું. મામા કંટાળવાની જરૂર નહીં, ચિંતા નહીં કરો. હું કહું છું અને અમે સમજાવ્યું ને એટલે સમજીએ છે. જાણી દે અમે અનુભવ થઈ ગયો છે, જોતા નહીં આટલા દાડા જતા રહ્યા ને. ઊંટના ઢેકા પર પોણી રેડે બરોબર છે તારી મમ્મી ને કે. અમે કશું ચિંતા કરવાની જરૂર નહીં, એ તો હું કહું અલ્યા છું. હું ચિંતા કરા, પૈસા ઘેર પડે કોઈ થોડા ડબલ થવાના છે. એ તો કોકમાં નાખવા પર તાને પૈસા ને ખેંચ. એટલે ધંધાનું સપનું પૂરું કરવું છે. અલ્યા સપનું એટલે તારા મામા કંદોઈની દુકાન બનાવીને બેઠા હોય, મોહનથાળ પાડતા હોય, મીઠાઈઓ અત્યારે દિવાળી પર જુદી જુદી બનાવતા બરફી, હોય, ટોપરા બરફી, પાક, બધું બનાવું તું. ગુલાબજાંબુ હા, ગુલાબ જાંબુ હું બનાવે, જલેબી ના ગુસરા જેવા તારા મોમો થઈ ગયા છે. પૈસા હાલે તો બનાવે કા. કઈ ચિંતા કરશો નહીં. જો આજ જ ઘેર જઈએ ને પચા માંગુ છું પોત હાલે છે. એમ તો કોઈ ધંધો થતો છે. એ રીતના ધંધો ના થાય. દુકાન કરવી હોય તો પૈસા જો વધારે, એમનામ થોડો ધંધો થાય મામા. અને ભણા અમદાવાદ થી માલ લાવી દીધો હોત ને હા. તો અત્યારે એમાં 3 ગણા પૈસા થોત. સુમા કાકા જોયું છે મેળ આવી ગયો. આ ખેમાનો કમાલ જોયો. નતો ગોઠાયો હો. સોમા કાકા પેલી બીજો કહેવત નાલ કરે છે નહીં રહ્યું. કે કાઠું લોળું હોય ને એ 2 ઘેણ વધારે વધારે ખાય. ખાય, વાત તાણવાનું કોમ થાય એમને મેળ આવે એવો નતો. હું કીધું આવી રીતના કોક કરશું ને તાણે જ આર્યો ગોઠશે ને કોમ નહીં ગોઠ. આનો ઓળખ્યો જોક હાડું નો ફૂલ હું આપ- ફૂવાનો છોય ને છોય નહીં ઓળખતા એવાની મદદો કરવા જોઈએ છે. અને જો પોતાનો કરવાનું, ભાઈઓને ટેકો કરવાનો એક જ નહીં કરતો જો તે આલ્યા હશે લ્યો. ઘરનો છોકરો ઘંટી સાથે પરભારા અટાક હોય એવું છે. હા. તમારો ભાઈ તમારું કશું નહીં આપણે કરતો. કશું નહીં કરું. હા. આવે તો શાને કરશું. ચોમા કાકા કાલે સવારે વલસાડ વાળી ટ્રેન આવે છે ને ટ્રેનમાં? એમાં પેલા સીધા અમદાવાદ હા. અને અમદાવાદ થી સીધા પ્લેન માં જવાનું છે. પેલા પ્લેનમાં? 100,000 રૂપિયા ટિકિટ થાય. હા બધું નક્કી કરીને મેલ્યું છે મેં. હું કદી જિંદગીમાં બેઠો નહીં તમારું પ્લેનમાં. સપનું પૂરું થઈ શું વાત કરે? જાય. તાણે તો ટિકિટ કરાવી દેજે 2. કહું તો શું અંગ્રેજીમાં બોલ્યો કે 2 ટિકિટો કરાવવાની છે. બધું તૈયાર થઈ જાય, ચિંતા ના બસ, કરતા. આમ. એ, ચશ્મા મેલી દે, ચશ્મા મેલી દે. સમજાઈ દેજે કે વધારાની માથાકૂટ ના કરે મારા હંગાથી. એમાં મુર્તન શું છે? કેમ શંગુ લઈને આવ્યો છે આજ તો? ગોદડું એ લઈને આવું. તમારું શું ધોવાનું? ના માર તો શું જવાનું. અને પછી ના 2 જણ મને કોક ગાલ્યું તીએ કોક ગાલ્યું ને હતા. કશું નહીં. એ તમારું કોમનું વસ્તુ નહીં. કેમ કોઈ જડીબુટ્ટી લાવ્યો છે? એ બધું તમારે શું કરવું છે? એટલે ખેમા ખાલી પૂછ્યું છે. મને તો હંતારે છે ને કોક ચોરીની શક્તિ ચોરી કરીને લાવ્યો હોય તાને હંતારે. એટલે તમારે કહેવાનો મતલબ હું ચોર છું. સરપંચ ઇજ્જત થી વાત કરવાની જેવો તેવો માણસ આલી મુવાલી નહીં. હું કોમનો માણસ છું, વાત કરો છો. તેમની ચોર શક્તિ નહીં. તો બહાર ન છે. ચોર નહીં. એ લુખ્ખા ચોર તો તારો ભણ્યો છે ને તમે બધા છો. ટોપુ હંતારે છે. ટોપું એટલે હંતારે છે. કોઈ ટોપુ નહીં જોઈ લે. તો પછી હું કરવા હાથ અડાડો છો? આ તું દોરું ટોપુ પહેરે લાલ ટોપુ લઈને છે ફરે. એ અમાર તો નક્કી કોકની ટોપીઓ ફેરો ફરે રે. બધી એડવાન્સ કરવાની યાર, મગજ ખરાબ કર્યા વના. અત્યારે હું કહેવા. એટલે તું મારો સાહેબ છે હું ગાલીએ? હા તું ગોમનું ખાલી સરપંચ જ છે. એ વધારાની પંચાયત નહીં તમારા કરવાની. આવતો હોય ને એની વાત કરવાની. એટલે વધારાની ખેમા આટલા માથાકૂટ બધા નહીં ગરમ કરવાની. હુકા થઈ જાવ છો પણ. વસ્તુ તમારી લઈ ચોર આવી. કીધા એટલે અમે ચોર દેખાઈએ હા, હા, તમારે. મેં સાવકાર બસ. તું જેટલો શૌકાર છે અમને બધી ખબર છે. પંચાયતમાં નહીં, આમ નામ વેની ખાઈ એ ગયો બધા. છે. એ, હાથ હાથ નહીં. નહીં- હાથ નહીં ઉપાડવાનો. સરપંચ હોય ને ગામના તો વ્યવહાર ના, બાકી હાથ ચાલાકી નહીં કરવાની. ને કે મજા નહીં આવે તો મને કહી દઉં. તો ખેમા કહી દેજે બોલવામાં ફોન રાખે ને હાથ ચાલાકી જો, થાવ. આ હાથ ચાલાકી કોણ કરે છે? લસણ કરી જો, ના છોકરા. આ બધા લક્ષણ એને તમારા કુટુંબમાં ને તમારા હગાવાલામાં જ હોય છે. અલ્યા પણ ચોરી નહીં કરી, ખાલી સારા જોતો માપી તો. જોવા કોકના ગુજામાં ચશ્મા હારા હાથ છે ગાલતા. સમજે. કોઈ હોના ના નહીં. અમાર માટે તો હોનાના જ છે. જો તમારા ગુજામાં હાથ ગાલે. કશું નહીં હોય. ઓલા પાસે પહોંચ્યું નહીં હોય. ચાહે લોકોની મફત ની પીવો. એ તારી કદી નહીં પીધી. હું તો પૌવે ના તારા જેવાન. સમજો નીકળો ત્યાં. તમે ઘેરથી નેકળે એટલે 5 રૂપિયા આલે ને તને નેકળે એટલે ખાલી. નંબર ના હે. એ બધું તમારે શોખ પડાપૂછ કરવાની મોતિયામાં આવે. છે. શોખ માટે પહેરવાના તો છે. પછી હંતારું છું કે પહેરી ફરક. પેરી કાઢે નહીં પહેરવા મેલો કે ગુદામાં તમે દોઢ દાડા થઈ જાવ ને. તો ના હોય નાટક કરો. હેડવાન કરો.
તમે કા બેહી આટલા બધા તપી હું કા દો પણ ખેમાં ટોપી લાવ્યો તમે કોઈ લઈ લેવાના હતા હું તો પાઘડી બંધું છું તમાર કોઈ કોમ અને ધંધો મારા કોઈ નહીં? ચશ્મા નહીં પડે તમાર કોઈ કોમ ધંધો નહીં બીજો આ તો હા? ગોમમાં બીજો કોઈ કોમ ધંધો નીકળ્યા નહીં? આમ તો ઘણું છે ખેમાં પણ આવું નેકરાવા ને એટલે કોકના ભારતા વસ્તુ હંતારાય નહીં કોઈ લઈ ના લે આ તો લઈ ના કીધું લે. આ તો નક્કી ના રખાય તમારા જેવાનું એક ટોપું ઓહો, ટોપું ટોપું છે લઈ લે મો. પછી હેડવાન કર ને ભાઈ ખરો ને, તું બીજું કોઈ હોર નહીં રાખતો આપણી જ હોર એક ટોપી રાખે લાવ્યો અરે એટલે મારે ચશ્મા કોઈ લાવ્યો વાર છે. રાખવાની છે. જરૂર ગામમાં નહીં જવાનું કર ને તમે જેટલું બધું ગામમાં ઉડાડી મેલી છે ને એ બધું જાણીએ છીએ એટલે મારે હું ઉડાડી મેલું હે? ચૌકાના છીએ તો થતા જ નહીં. એટલે ખેમાં કોઈ બીજું તને કોઈ કીધું નહીં હા. કોઈ ચોરીનો આરોપ નહીં ના જો પેલા કોકના આમ ઓગળી લોબી કરીએ ને તો પેલા આપણામાં જોઈ લઈએ કે હું કેવો છું કેમાં? પછી કહેવાય એટલે તમે લીધા ખરાબ કીધો કીધો જ કા એટલે શું ખરાબ ખેમા કીધું? ખાલી ચોર કા કીધો મને હા. અલ્યા કીધું ચોરી કરીને લાવ્યો તો હંતારતા હોય એવું કીધું છે. ચોરી કરીને લાવ્યો હોય ને શું અલ્યા, કહેવાય ટોપું ચોરી કરીને લાવ્યો છું ચોરી કરીને લાવ્યો હોય ને શું કહેવાય ચોર કહેવાય તો પછી તારે ચોર જ તો કહેવાય પણ ટોપું હંતારીને લાવ્યો હું કાં હંતારે? આમાં ચોરી હું કરીને લાવ્યો પૈસેથી છું લાવું કે હું ચોરી કરીને લાવું તારે મારી વધારાની હોડ નહીં રાખવાની તારે તારું કામ કરવાનું બરોબર એ ખેમા વધારે ગરમી કરીને હો તારી ટોપી કોઈ મેં લઈ નહીં લીધી તો હું કરીને છે હા તો કોઈ લઈ ના, ના, હું નહીં કરી નાખ્યું. ના, ના, મારે કશું કરવું તારે હું નહીં કરીને છે તું કશું કરવું નહીં મારે નીકળવાન કર હેલો. કોઈ નીકળ. ખરાબ થઈ ગયું એના વાદે મારા ખરાબ નહીં થવું શોભા કાકા. ભણ્યાને તું બગાડે હંગાત રાખી રાખી તું તારી છોકરી સુધરેલો છું. હાથ ગાલે છે હો. અમે કોઈ ચશ્મા લઈ તો નહીં લીધા શું અમે તારા કાકા 5 રૂપિયાના ચશ્મા કોઈ ભણા લઈ નહીં લીધા હારું હેરો. ખાલી જોયા 15 છે. રૂપિયા ખીજાને જબ્બલ લઈ ફરતો નહીં તું આ ઈમાનદારીના ધંધા બધા દાઢી કરવાના પૈસા નહીં પાછો પાવર કેટલો કરે છે. એના ગોડા પહોંચતું નહીં ને. પૈસા બતાય. મારા ઓળખ્યા જોક એક ટોપું જોયું ચશ્મા જોઈમાં તપી જોઈશી છે એટલા પાવર કેટલો કરે છે જો કે 2 જણા લાયા છે તે એમાં પૈસા બતાઈ દેવ નહીં બતાવી દેવા ધપ્પો કરે કે તમને હમણાં હું બતાવી દઉં હમણાં. દાઢી કરવાના પૈસા તો તારા પાસે નહીં કાલ વિમાનમાં બે હવે તો ગામમાં ધો અને ઘેર ઘેર ફરીને બધાને કહી દો કે હું કાલ વિમાનમાં બેહવાનો છું. જો સમાચાર કેવરાવો છે ને એટલે કેવું છે તમારા મોઢા વાત ટકતી નહીં હું તમારા હંગાથી કોઈ અલ્યા, ધંધો નહીં શાનું કરતો બોલ્યા કે બેહી રહેતો આ ખોલાવરાવે છે શું ખોલવરાવો છે ઈવાના મોઢા ના લાજે એ તો લુખા છે બધા સોમા કાકા આ તો 2 નંબરના ધંધા બધા મેલી દીધા એટલે ને કારે હું મારા હોમું પડે આટલા ઉભોય ના રહે સનકો કરે છે નાઠો ટપ લઈને નાઠો કે ના નાઠો નાઠો ને. સોમા ખબર કરી કાકા ગઈ. આપણે લુખા રહી અને કોઈ પૈસા વગર ના રહી લોકોને પેલી એ કરવાનું નહીં રૂપિયા કમાઈને લોકોનું જે બાળી કાઢવાનું ઠેકોના કર ને હોય હું કહેતો તો કોની શોખ નાચ્યો ના લઈ જાઓ ગાતી બેહો એક કોમ કરજો બેહું એ નહીં વળી તો? પાછો કોક આવશે ને તો તમે બધું ફૂંચી મેલજો હટજો ઘેર હેડો. હું ભાઈ લુખવાને આવે જોઈ